હોય ને ભેગી. હાલો કામ કરો. મારે નથી કઈ કામ કરવું. તારું તારું મારું નથી કહેતી. મારે નથી કઈ કામ કરવું. મને મોબાઈલ દે. મોઢાના હાવભાવ આપણે જેવા કરતા હતા એવા કરો. મને મોબાઈલ દે. જો હવે કેવી સિમરન બની ગઈ. મને મોબાઈલ જોઈએ છે. અને તો વિડિયો ઉતાર કે ફોટો ઉતાર. હું કઈ વિવાદ નથી બરોબર. છો તો સિકંદર નહીં ને. જો હવે પોલીસ વાળાને કહે છે કે આવું કરે તેમ કહેશે મને પોક કરે. સિકંદરની ફલાણાની ઢીકણાની ને વાથી ફલાણું ઢીકણું કંઈક બોલવા માંડે. બધાને ચીલા હુંકવા જાય એ બોલે. તું પોક કરે છે એનું કઈ નહીં. ગાંડી છું ને મારા માથે બેડું છે એટલે હું તને તું બેઠી હોય શાંતિથી અત્યારે કઈ શાંતિ બોલે છે વિડિયો તારો ચાલુ છે એટલે શાંતિથી તું બેઠી હોય સૂતી હોય કે કાંઈ બી કરતી હોય એટલે હું સીધી તને પોક કરવા માંડું છું. તને હું એકદમ શેતાનના પેટની છું. હું ડાયણ છું કે હું મારા બાળકને સમજી નથી શકતી. એટલે એ બેઠું હોય ને બિચાર જો પ્રેમથી અત્યારે બેઠીને રોવે છે ને તો હું કેવી ઝાપટું મારવા માંડું છું. જોઈને આ તો વિડિયો ચાલુ છે મમ્મી એટલે શેનું એટલે હું મારવા માંડું છું ને. મારવા માંડતું શું એમ નથી બોલી હું. તું બોલી કે વિડિયો ચાલુ છે ને એટલે તું જોશથી બોલવા પડસ. હા મેં તને કીધું જ ખરી કે 4 દિવસથી હું તારી પાછળ રાડું પાડું છું ને જોરથી કે જોશથી કે જોશથી નહીં જોરથી હું રાડું પાડું છું ને તો મને જ ગળામાં તકલીફ થાય છે. હું સતત 4 દિવસથી હું ઓને કહું છું અને મેં 2 દીથી કેમ તને કહું છું કે મને ગળામાં બહુ દુખાવો થાય છે. મને બહુ ગળામાં દુખાવો થાય છે. હું 3 વાર તો ઓલાને બોલી મને બહુ ગળામાં દુખે છે એટલે મેં રાતના જ માંડી વેડું કે હવે આની યારે લાંબા ચોડી લાંબી કોઈ જાતની નહીં કરવાની અને રાડું જ નહીં પાડવાનું. તને 2 વાર કહેવાનું 3 વાર કહેવાનું. ના શાંત થઈ ગઈ તો આપણે એમ કહી કે મમ્મી તું ઓલી ગુસ્સામાં થઈ જશે તો તું કેવું કરશ. તમે તો કે હા હું તો છું જ ને ડાયણ છું ફલાણી છું ઢીકણી છું ઓલી કેવી ઓલી રાક્ષસ છું. મને રાક્ષસ કહીને જ બોલાવવાની તો તું એવું બધું બોલવા માંડસ મમ્મી. પણ ક્યારે તમે તમારું વિચારતા નથી કે અમે અમારી થઈ જાવ છો પછી અમે તમને એમ કહી છીએ ને ત્યારે તું એમ બોલસ મમ્મી. અરે મારી માં હું કોઈ મેન્ટલ નથી. તું મારી એક જ દીકરી નથી. મારે હતા છોકરા અને સંયુક્ત કુટુંબમાં રહેલી છું. સંયુક્ત કુટુંબમાં રહેલી છો. તું તારી મન પડે એવી રીતે તું તારી જિંદગી જીવ. ભલે જીવ તને આપી છે તારી લાઈફ જીવવાની પણ જ્યારે તું રોંગ જાતી હોય ત્યારે મારે તને કેવું કે ન કેવું કે તું મને ઘરમાં કામ તો કરાવ તોડું નથી કરતી. ગાભા જ્યાં આવે ઓલાડી દો છો. નળ ખુલ્લા રાખી દો છો. મારું આખું બાથરૂમ હું હાથ નાખીને હું સંડાસ બાથરૂમ ધોવું છું. હું એ કચરા પોતા વાસણ કરું એ બધું કરું બરોબર. અહીંયા હું જમવા બેસાડું તો હેઠવાડ ભેગા કરો છો. હેઠવાડ તમે ઉપાડતા નથી. એ બધી સંસ્કાર દેવાની મારી જવાબદારી તો તમારે એનું પાલન કરવાની તમારી જવાબદારી નથી. એમ હું એમને ઉપડું છું રોજે રોજ ઉપડી જાઉં છું કારણ વગરની કે તું શાંતિથી ખાતી હોય શાંતિથી સૂતી હોય શાંતિથી લેસન કરતી હોય અને હું તને મારવા માંડું જુડવા માંડું તને પોક કરવા માંડું કે તું આના જેવી છો તું આના જેવી છો તું આના જેવા નખરા કરે હું તને એમને કરવા માંડું છું. તું ઘણી વાર ભણતી હશે હું તો તને નથી બોલી એવું કાંઈ. અને હું બોલું કે તેદી તું બહાર ગઈ હતી ધોરાજી ગઈ હતી તારા કામ માટે અહીં કેટલી વાર પોતા કર્યો તો તું બિન જાણે મારા ઉપર ઉપડી પડી. મેં કીધું કે મમ્મી તો તે ઓલો કેવો ઓલો લોટનો ડબરાનો ઘા કર્યો અમારા વાળા ખા ભરી મૂક્યા તો મૂંગી રહી તો તે મારી રીતે મને ઓલું કરી લીધું. બોલ હા સતું તું મારા સામે ના બોલતો હું તો પછી લપટી જ લઉં ને તને. પછી ખોટું ન બોલ મમ્મી. શું
હું ત્યારે તારા સામે કાંઈ નથી હા તો બોલી. એમ જ હું બોલું છું, હું એમ જ બોલું કે તું મારા સામે નથી બોલી તો પછી તો હું તને વાલ જ કરું ને. વાલ નથી કરતી, વાલનું નથી કહેતી હું. તો એટલે હું ક્રોધ જ કરતી હતી તને. આ ક્રોધ નથી કરવા માંડી તું. હા એ કર્યા પછી તું મારા સામે નથી બોલી તોય હું તને મારવા માંડી હતી ને. પછીનું કઈ યાદ નથી. હા મેં તને મારી હતી, તારા પગ ભાંગ્યા હતા, અને તે દિવસે તારા ગુસ્સો તને ચોટલો ઢેડીને મેં દીવાલ એ હું મારા સામે કરું કે મેરો તને એમ ન થાય કે એનું પોતાનું એકનું જ કરે છે. એમાં કેમ નથી થતું? હાલ ને હું બોલું છું એ તો ખબર પડશે ને એ લોકોને કે હું બોલું છું. અને મેં તને ચોટલો ઢેડીને તને ત્યારે મારી હતી. અહીંયા આવી હતી પગથિયેથી માંડી નરગ તો તારી જવાબદારી નથી આવતી કે હું ક્યાંય આઘી પાછી જાઉં તો આપણે ચોખ્ખું કરીએ, બરોબર? હવે એ ટાઈમે મારું મગજ ક્રોધે ચડી ગયું તો કચરો જોયું એટલે તો ઓલાનોય મેં વારો કાઢ્યો હતો ને, એ સમજી ગયો તો કે હું વધારે પડતો અહીંયા રહીશ તો મારી પત્તર ખંડાઈ જાશે એટલા માટે ભાગી ગયો તો. બે વાર તે ઊંચેથી ખાલી એને બોલી, બીજું કાંઈ તે નથી કહેલું. તો બેન મારે કેટલું ઊંચેથી બોલવું, મારો અવાજ મને ગળું દુખવા માંડે છે. આ તો તું આટલું શું કામ નથી બોલસ જ? તું મને બોલાવડાવસ એટલે હું બોલું હું તે છું. કાંઈ નથી બોલતી, તું જે રેકોર્ડિંગ કરસ તારે સંભળાવી દેજે પોલીસ વાળાને. ઈ તને કહે ને કે તમે ના. આટલું બોલો છો ને બેન. હા તો એ તો બોલવું જ પડે ને, હું કોઈ મૂંગી થોડી કરું. તું મને સવાલ કર તો મારે જવાબ ના દેવા. આ તો જો બોલી ને તું તો હવે તું મને કઈ કે આપણે બોલ તો હવે તો કઈ બોલી તો કે હા બી બોલે તો તું એમ બોલવા આવડ. જ્યારે તારી પાસે જવાબ માંગીએ ને ત્યારે તું જવાબ નથી દેતી અને જ્યારે તારી પાસે હું જવાબ નથી માંગતી ને ત્યારે તું મારા સાથે તો પણ જ્યારે તું ઓલું કર ત્યારે ફૂલ ક્રોધ માં તો ત્યારે તમને જ દઈ તને. એ બેન સામેથી કોઈ માંગતો હોય ને જવાબ તો તું તારું ગણિત છે ને સાવ ઉલટું છે હો. આજ પોલીસવાળા મને પ્રેમથી કહેતા હોય ને કે બોલ એટલે મારે જવાબ દેવો જ પડે, બરોબર? એ બોલે ને મારે એ લોકો કોઈ પૂછે ને તો મારે જવાબ દેવો પડે અને એ લોકો પૂછતા ન હોય કારવતા ન હોય ને એ પહેલાં હું તડોતડ બોલું તો એ મને ભાઠા જ મારવાના છે. એ મને પૂછશે ને પાટલે બેસાડીને મારો દીવો નહીં કરે, મને કંઈ મારી આરતી ન ઉતારે. એ લોકોએ કંઈ પૂછ્યું જ નથી અને બીજાને પૂછતાનું હું એમાં તડોતડ એ મેડમ તમે આમ છો ને તેમ છો ને મને એ માણસ આમ કરતો હતો, એ માણસ તેમ કરતો હતો, તે મને મારવાના જ છે. એ મને મારવાના જ છે. 3 વાર પોતું કર્યું તું તોય તો મને એમ કે તારી એટલી ફરજમાં ન આવે, તું આમ ન કરી શકતું તેમ. અમે આટલા ઢેડા કરી તો તમને એ નથી દેખાતું અને તમે આટલું બધું કરી લ્યો, એટલું કરીને તમે કહો કે અમે થાકી ગયા તો તું મને એમ કહેવા માંડતી હતી. તો હું એમ કહેતી કે મમ્મી પપ્પાએ બગાડ્યું છે. અહીંથી આવ્યા ત્યારે ફૂલગારા વાળો પોદરો લઈને આવ્યા હતા વાહુદીનું. ત્યારે મેં પાછું કર્યું, ત્યારે પાછું બગડ્યું, પાછું એમનું લીસોડા રહી ગયા હતા, પાછું મેં કર્યું. ત્યારે ભૂખરું પછી એને ધોઈને હરખી રીતે કર્યું. પછી થાકી તો નીચે એમને પોતું રાખી દીધું હતું, ફૂલ મેલું. હાલો ભલે પોતું એમને રાખ્યું, બધું મેં કરી નાખ્યું હતું. એ જ પોતાથી મેં પોતું કર્યું હતું, કેટલું ચોખ્ખું થયું હતું. પણ કચરો તો માણા આ ચોકમાં આ સીડીએથી તો કચરો વાળી લે, પોતા ન કરો તો કાંઈ નહીં. ફૂલ થાકી તો પછી થોડીક વાર તો એ રાખવું ને. તો આપણે પડીકા બંધ કરી દેવાય બહારના ખાવાના, દૂધ પીવાય, જે ઘરની બનાવેલી વસ્તુ છે એ ખવાય. તો તું થાકી કેમ જાસ? તું ખાતી નથી, તારી ઇમ્યુનિટી પૂરી થઈ જાય છે, બરોબર? તારી નીંદર પૂરી નથી થતી. તમને તો આદત છે કરવાની, બરોબર? અમે થોડું કરીને તમે થાકી જાય એ હિસાબે કે અમે કર્યું ન હોય. હા તો હું એ જ કહું છું કે સામે તને પોષણ નથી મળતું, તારી પૂરી નીંદરો નથી થતી એટલે તારી ઇમ્યુનિટી ખાલી થઈ જાય છે. તું કેમ સમજતી નથી? એટલે તારી ઇમ્યુનિટી ખાલી થઈ જાય છે. ને અમે ફૂલ ખોરાક એવો ખાધેલો છે, દૂધ, દહીં, છાશ, ઘી, ખીચડી, 30 ખીચડી, એવું બધું ખાધેલું છે. એટલે અમે કામથી ન થાકીએ, બાંધવાથી થાકી જાય. આ ગળું હું રાડું પાડીને 4 દીથી જોરથી બોલું છું ને તો મને ગળામાં દુખાવો થવા માંડ્યો. એમાં હું થાકું છું, કામથી હું નથી થાકતી. પણ મારું કામ કર્યું હોય ને તમે ગંદકી કરી દો ને
તો મને એમ થાય કે સારું એની માને આણે આ રોજ ઉઠીને એક ને એક જ કરવાનું. આપણે ચોખ્ખું કર્યું ને લોકો ગંદકી કરે, આપણે ચોખ્ખું કર્યું ને એને ગંદકી કરે. નાનું બચ્ચું હોય તો સમજા કે હાલો એને નથી ભાન પડતી 6-7 મહિના, પણ તને તો ખબર પડે કે ન પડે ખબર? એમ હું કહેવા માગું છું, તને તો ખબર પડે ને કે મમ્મીએ ચોખ્ખું કર્યું. જો તને તારી આદતે પાછી કેવી ખબર, હું પોતા કરી લઉં ને તરત જ ઉપર ચડ. હું કહું બેન હજી હું પોતા કરું છું, મારું સુકાણું ને. મમ્મી એક સાઈડથી જઈશ, એક સાઈડથી જા કે વચ્ચેથી જા, મારું પોતું ભીનું હોય પગલાં થાય કે ન થાય? એટલે એમાં ખોટી રીતે રોવાનું ન હોય.